હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ બાબરામાં એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો પવનચક્કીઓ અહીંયા બહુ બધી છે, કારણ કે આ થોડો ઊંચાણવાળો એરિયા છે, એટલે પવનના લીધે અહીંયા ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે પવનચક્કીઓ મૂકેલી હોય છે. દૂરથી તો આ નાની લાગે છે, પરંતુ નજીક જતાં જોઈએ તો બહુ મોટી હોય છે. અમે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે. બ્રેજામાં આવ્યો મામી ઘરે, મામા ઘરે. હા, ચલો 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 ચલો, જા જતો રે. ડેમીરા હજુ સૂતી હતી, એના મમ્મીએ કીધું કે સુવડાવી દઉં, એટલે ફી આવે ત્યાં સુધીમાં બેનને જાગવાનો ટાઈમ થઈ જાય. તો બેન જાગી ગયા છે હવે. ગુડ મોર્નિંગ દીકા, ગુડ મોર્નિંગ. આમ જો ભાઈ આવ્યો છે, ચલો ઊભી થઈ જા, બેસી જા. જો નાની નાની ચેર. ચક્ષુની જ્યારે પહેલી દિવાળી હતી ત્યારે અમે અહીંયા બાબરા આવેલા હતા દિવાળીના ટાઈમ પર. આ અહીંયા એક મંદિર છે, ઉપર સરસ મજાનો તડકો આવે છે દાદરમાં. તો હું ને ચક્ષુ જનરલી અહીંયા ઉપર જ બેઠા હોઈએ છીએ. મારા ભાઈની ગાડી બાજુમાં પડી છે અને આગળ સીતાફળીનું ઝાડ છે, તો સીતાફળ સરસ મજાનું આવ્યો છે. ચાલો હવે નીચે જઈએ પાછા. ઓકે જાઓ. તું ક્યાં જા છો બેટા? હે ડેમો ક્યાં જાતી હોય? બોલ તો ખરા થોડું, તો અમને ખબર પડે કે તું બોલ છો એમ. કે શરમ લાગે છે? ઓ બાપા, તે તો નેલ પોલિશ કરી છે. હે વાવ, બેંગલ્સ. અરે વાહ. શરમાઈ. શું છે? કોની સાયકલ છે? જક્ષુની નથી. હવે નથી. સ્કૂટર છે? તો ચલાવ તો મમ્મા જોવે. તને આવડે છે કે નથી આવડતું? વેરી ગુડ. રાઈડર ચલાય છો? પીપ પીપ કર છો? આમ જો. એ કાગુબેન, મામીએ બધી સાયકલ અને રમકડા કાઢી દીધા છે. જક્ષુ તું દીદીથી દૂર ચલાવજો હો બેટા. એ બેને એની રીતે શરૂ કર્યું છે ચલાવવાનું. હે ભાઈ બેન બે રમી રહ્યા છે અને હજુ દ્વિજા સ્કૂલે ગઈ છે. એને સ્કૂલેથી આવતા 1 વાગી જશે અને જક્ષુભાઈ ત્રીજી સાયકલ લઈને ચલાવવા માંડ્યા છે. રાઈડર અને સ્કૂટર ચલાવી લીધું છે, હવે સાયકલની વારી છે. જક્ષુ કોણે આપી? મામીએ. થેન્ક યુ તો કહી દે. હેન્ડશેક કરી દો એના રે. કિસી કરી દે. આજે છોલે ભટુરેનો પ્રોગ્રામ કરવાના હતા, પરંતુ મેં કીધું કે ચલો મેંદાવાળું નથી ખાવું બહુ, એટલે પૂરી બનાવી નાખી છે. અને મારો ભાઈ આવી ગયો છે દ્વિજુને સ્કૂલેથી લઈને. તો ચાલો હવે જમવા બેસી જઈએ. મારો ભાઈ હોસ્પિટલથી આવતા આવતા ખમણ અને સમોસા લઈ આવ્યો હતો, તો અમે લોકો ફૂલ ડીશ જમવા માટે બેસી ગયા છે. અને મઠ્ઠો પણ લઈ આવ્યો હતો. જમીને ફ્રી થઈ ગયા છે અને દ્વિજુ અને જક્ષુ બંને રમી રહ્યા છે, કારણ કે દ્વિજુ અત્યાર સુધી હતી નહીં. તો અમે વિચાર્યું કે થોડી વાર ભલે રમતા, પછી અમે લોકો નીકળીએ. તો દ્વિજુએ એની બધી જ કલરવાળી પેન ને એ બધું જક્ષુને આપ્યું છે કે ચાલ આપણે બંને ડ્રોઈંગ બનાવીએ. તો ભાઈ બેન બે ડ્રોઈંગ બનાવવા બેસી ગયા છે અને બીજી બાજુ ડેમીરા પણ પેન લઈને બેસી ગઈ છે. જક્ષુને તો બહુ મજા આવે છે. ડેમીરા પણ કંઈક બનાવી રહી છે. છુપાઈ દીધું. બતાવ બતાવ શું કર્યું. વાવ, સ્ટાર બનાવ્યો. શો મી યોર નેલ્સ. અરે વાહ. બીજુનું વજન કેટલું છે? 19.8. વાવ. સાથે સાથે મેં પણ વજન કરી લીધું હતું. અમે નાના હતા ત્યારે અમે પણ આવી રીતે પેપરના પ્લેન બનાવીને રમતા હતા, અને અત્યારે જક્ષુ ને દ્વિજુ બંને પેપરનું પ્લેન બનાવીને રમી રહ્યા છે બહાર. દીદી પાસે પ્લેન છે.
સમય કઈ રીતે જતો રહે છે એનો ખ્યાલ નથી આવતો. એક સમય હતો કે જ્યારે અમે ત્રણેય ભાઈ બહેન એક ઘરમાં રહેતા હતા અને હવે એકબીજાની ઘરે મહેમાન બનીને જઈએ છીએ. અમે ત્રણેય ભાઈ બહેન નાનેથી મોટા એક જ ઘરમાં થયા અને હવે ત્રણેય અલગ અલગ સિટીમાં રહે છે. તો ચાલો હવે આપણે બાબરાથી પાછા વડોદરા જવા માટે નીકળી ગયા છીએ. બપોરે એટલું જમાઈ ગયું છે કે હવે ફૂલ ઊંઘ આવી રહી છે. આજે પવન નથી એટલે પવનચક્કીઓ ચાલતી નથી, નહીંતર જનરલી પવનચક્કીઓ ચાલતી જ હોય છે. આ ઊંચાણવાળો એરિયા છે એટલે. આજ માટે આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.